સુરત એસઓજી પોલીસે 500ના દરની 38 નકલી ચલણી નોટ સાથે 3ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પકડાયેલ આરોપી પાસેથી પોલીસે 19,000ની ડુપ્લિકેટ ચલણી નોટો જપ્ત કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એસઓજી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ સુરતમાં ભાવિન હિંમતભાઈ વ્યાસ નામનો ઈસમ કોઈ જગ્યાએથી બનાવટી ભારતીય ચલણી નોટ મેળવી લાવી વટાવવા સુરત શહેરમાં ફરતો હોવાની બાતમી એસઓજી પોલીસને મળી હતી, જે બાદ એસઓજી પોલીસની ટીમે સલાબતપુરા કિન્નરી ટોકીઝ પાસેથી આરોપી 33 વર્ષીય ભાવિનભાઈ હિંમતભાઈ વ્યાસને ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પાસેથી 19,000ની બનાવટી ચલણી નોટો કબજે કરી હતી। પોલીસે તેની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આર્થિક પરિસ્થિતિ સારી નહીં હોવાથી પૈસા કમાવાની લાલચમાં તેના મિત્ર ગોપાલ વિઠલાણી પાસેથી બનાવટી ચલણી નોટ લાવી બજારમાં વટાવવા ફરતો હોવાનું જણાવ્યું હતું। આ દરમિયાન એસઓજી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા અને ઉત્તરાયણ મનીષા ગણનારા પાસેથી આ ગુનામાં વોન્ટેડ આરોપી ગોપાલ મુકેશભાઈ વિઠલાણીને પણ ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા તે અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ પાસે મડુલી નાસ્તા હાઉસ નામની લારી ચલાવતો હતો। અહીં તેની દુકાન પર કૃપાલ નામનો શખ્સ અવારનવાર નાસ્તો કરવા આવતો હતો। તેની સાથે તેનો સારો પરિચય થતા તેણે આજથી 15 દિવસ પહેલા જણાવ્યું હતું કે હું નકલી નોટનો ધંધો કરું છું, તારે જરૂર હોય તો જણાવજે, જેથી તેની પાસેથી પોતે 50,000ની નકલી નોટ લીધી હતી, ભાવિનને આપી હતી, જેથી આ ગુનામાં એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી સલથાણા વાલક પાટિયા આરોપી કૃપાલ અરવિંદભાઈ પટેલને પણ ઝડપી પાડ્યો હતો। પોલીસે તેની પૂછપરછ કરતા જણાવ્યું હતું કે એકાદ વર્ષ પહેલા પોતે જમીનના સોદા માટે વડોદરા ગયો હતો। ત્યાં તેની મુલાકાત પંકજભાઈ પંચાલ સાથે થઈ હતી। તેણે આજ દિન સુધી 60,000ની નકલી નોટ આપી હતી, જેમાંથી પોતે 10,000ની છૂટક બજારમાં વટાવી હતી તથા 50,000ની નકલી નોટ ગોપાલ વિઠલાણીને આપી હતી। પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એસઓજીને એવી બાતમી મળેલી હતી કે બોગસ છે ચલણી નોટો છે તેનું એક નેટવર્ક ચાલી રહ્યું છે। તો એ બાતમીને આધારે સલાબતપુરાની અંદર ચેક કરતા ભાવિન વ્યાસ નામનો એક ઈસમ પકડાયો, જેની પાસેથી 500ના દરની 19,000 રૂપિયાની નોટો મળેલી। ત્યારબાદ તેની પૂછપરછ કરતા કે ભાઈ આ નોટો તે ક્યાંથી લાવ્યો, તો ગોપાલ વિઠલાણી કરીને જે છે વ્યક્તિ કે જેની પાસેથી આ નોટો મેળવેલી હતી, ગોપાલ વિઠલાણી છે એ લારી ચલાવતો હતો અને છૂટકની અંદર એ નોટો એક નોટ કરીને વટાવતો હતો। ગોપાલની પૂછપરછ કરતાં તેને કૃણાલ પટેલ જે છે તેનું નામ આપેલું હતું। કૃણાલ પટેલની પૂછપરછ કરતાં માલુમ પડ્યું કે પંકજ પટેલની પાસેથી 50%ના દરે 60,000 રૂપિયા તે લાવેલો, એમાંથી એને 10,000 રૂપિયા એ છૂટક વટાવી દીધેલા તથા બીજા જે છે એ પૈસા આપેલા 50,000 ગોપાલ વિઠલાણીને, જેમાંથી 31,000ની નોટો છે ગોપાલ વિઠલાણી અને જે નાસ્તાની લારી ચલાવતો હતો એમાં છૂટક કરીને એને વાપરી નાખી। આ રીતે આખું નેટવર્કનો પર્દાફાશ થયો છે અને ટોટલ 19,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવે છે અને ત્રણેય આરોપી એરેસ્ટ કરી દેવામાં આવે છે।